નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 ના વિદ્યાર્થીઓ જ્યારે બહુપદીઓ ચેપ્ટર તૈયાર કરી રહ્યા હોય અને બહુપદીઓ ચેપ્ટરમાં જ્યારે શૂન્યો શોધવા માટેની તકલીફો પડતી હોય, એના માટે ઓલરેડી એક પાર્ટ બનાવી ચૂક્યો છું કે જે માં તમને દ્વિઘાત બહુપદીના 3 પદો હાજર હોય, પણ હવે 2 પદો હાજર હોય એમાં પણ અલગ અલગ વેરાયટી છે. એ આપણે આજના સેશનની અંદર જોઈશું, જેથી કરીને ઇઝીલી તમે ચેપ્ટર 2 છે એને ટેકલ કરી શકો. આપણો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજનો આ સેશન છે એ માંથી બોર્ડની અંદર 2 માર્કમાં ક્વેશ્ચન હોય છે. બસ આ ટેકનિક તમારે પકડી લેવાની છે, આ મેથડ તમારે પકડી લેવાની છે. ઓકે, શરૂઆત કરીએ કે ભાઈ કયા 2 પ્રકાર? જો 3 પ્રકાર છે આપણી પાસે. ટાઈપ 1 જે છે, ટાઈપ 1 મેં તમને આને આગળના એક વિડીયોમાં પણ સમજાવ્યું છે કે જ્યાં તમને એક તો p ઓફ x આપ્યું હોય, 3 પદ આપ્યા હોય, p(ax2 + bx + c), આ તો મેં ભણાવી દીધું. હવે જે 2 પ્રકાર આવે છે, એક છે p ઓફ x બરાબર ax² + bx અને બીજું જે આપ્યું છે એ p ઓફ x બરાબર ax² - c. બરાબર. તો હવે આ જે કામ છે, આ જે વસ્તુ છે, બરાબર, તો એને આપણે હવે કઈ રીતે ટેકલ કરવાનું છે? તો કે આમાં કાંઈ કરવાનું નથી, ખાલી કોમન કાઢી તેના બરાબર 0 લેવું. અને આ જે છે આ બનશે આપણું પેલું સૂત્ર છે a² - b², એટલે a + b a - b. બરાબર. આના ઉપરથી આપણે આને હવે દાખલાઓ ગણીશું. એટલે આવું જ્યારે હોય, પેલા 2 પદ હાજર હોય, અચળ પદ ગેરહાજર હોય. આમાં કોણ છે? અચળ પદ ગેરહાજર છે. અને આમાં કોણ છે? મધ્યમ પદ ગેરહાજર અને અચળ પદ માઇનસ. એ હંમેશા માઇનસ જ હોય. મધ્યમ પદ જો ગેરહાજર હોય તો અચળ પદ એટલે કે છેલ્લું પદ જે છે માઇનસ જ હોવાનું, અને તો જ શૂન્ય વાસ્તવિક મળે, નહીતર વાસ્તવિક શૂન્ય ના મળે. દાખલો જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. ભાઈ આપણી પાસે p ઓફ x શું છે? તો કે ભાઈ p ઓફ x બરાબર x² - 3 ને મૂળ p ઓફ x કયું છે? તો કે ax² + bx + c સાથે સરખાવતા. તો a કોણ થઈ જાય છે? 1. પણ b કોણ થઈ જાય બેટા? મધ્યમ પદ છે આમાં? નથી, મતલબ એનો સહગુણક 0 હોય. c કોણ છે? -3. તો હવે અહીંયા જુઓ, અહીંયા જો અચળ પદ છે, પ્રથમ પદ છે, મધ્યમ પદ ગેરહાજર છે, અચળ પદ માઇનસ છે, ત્યારે તમારે a² - b² બરાબર a + b a - b વાળું સૂત્ર લગાડવું પડશે. p ઓફ x બરાબર x² - 3. હું આમ લખી શકું x² √3². બોલો હા, x² - √3². ઓકે, તો a² - b² બરાબર a + b a - b પરથી આપણે આને શું કરી શકીએ? x + √3 x - √3 થઈ જાય ને ભાઈ. પેલું વત્તા બીજું, પેલું ઓછા બીજું. a + b a - b, x + √3 x - √3. અને હવે p ઓફ x બરાબર 0 લઈ લ્યો. જો કે આનાથી એક શોર્ટકટ પણ છે, હમણાં શીખવાડું તમને કે ભાઈ x + √3 બરાબર 0, x - √3 બરાબર 0, x બરાબર -√3, x બરાબર +√3. હવે આ તો નાના હતા ત્યારના ભણી ગયા છો, કરતા બરાબર. અહીંથી એક બીજી શોર્ટકટ પણ લાગે. p ઓફ x બરાબર 0 લઈ લ્યો, x² - 3 બરાબર 0, x² બરાબર 3, તો x બરાબર ±√3, x બરાબર ±√3. બે બાજુ વર્ગમૂળ કરું તો x² નું x થઈ જાય, 3 નું થઈ જાય √3, પણ કેવા? +±, +√3 એ થાય, -√3 એ થાય. અહીંથી જ સીધું કહી દો, એક આલ્ફા બરાબર +√3, બીટા બરાબર -√3.
આ લાંબુ સૂત્ર આ તે માથાકૂટમાંથી મુક્ત થઈ શકો તો પણ પૂરા માર્ક્સ મળે, તમારા માર્ક્સ કપાય નહીં. ઓકે, હવે એકને કહી દઉં. હવે જો આ આગળ શીખી ગયા હતા કે જ્યારે શૂન્યો મળે ત્યારે એકને કહી દેવાનું આલ્ફા, બીજાને કહી દેવાનું બીટા. તો હવે આપણે શૂન્યનો સરવાળો, હવે સંબંધ ચકાસવાના. બહુ સિમ્પલ થઈ ગયું છે ભાઈ. હવે આલ્ફા પ્લસ બીટા -√3 + √3 0 ના છેદમાં કઈ ન હોય તો 1. 0 માઇનસ આવ્યો અને પ્લસ આવ્યો, માઇનસ લખો તો કઈ ફેર પડે? શું કામ માઇનસ લખ્યા? તમને કહું, -0 કોણ છે? બી. 1 કોણ છે? એ. મારે સેટિંગ કરવું હતું -b/a જેવું. ભાઈ આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a લાવવું હતું, એટલા માટે 0 ને મેં માઇનસ લખ્યા. એટલે 0 ના છેદમાં 1 એટલે -b ના છેદમાં a. ઓકે, -b કોણ છે? તો કે x નો સહગુણક, a કોણ છે? તો કે x² નો સહગુણક. હવે બેનો ગુણાકાર લઈ લઈએ. -√3 + √3 માઇનસ પ્લસ માઇનસ √3 3 ના છેદમાં 1. -3 કોણ છે? c. 1 કોણ છે? a. ઈઝી, તમારા માટે એકદમ ઈઝી થઈ ગયું. હવે સીધી વાત છે. -3 કોણ છે? તો કે c. છેદમાં કાંઈ ન હોય તો 1 હોય. 1 શું કામ મૂક્યા? તમને એમ થાય કે સાહેબ 1 મૂકીને આપણને ફાયદો શું? પણ મારે ભાઈ આના જેવું સેટલમેન્ટ કરવાનું છે. Just because I have the formula and that is alpha into beta will be equals to c/a. બોલો હા, સમજ में આવ્યું? હાય મગજમાં ઘૂસ્યું? ચાલો, ડન છે. ओ भाई साहब, मगज में घुस तो है, टपुड़ियों पड़तो है. ओ भाई, what is the reason behind this? Why am I doing this kind of actions? I am taking numerator -3, denominator 1. Why am I taking denominator 1? Just because I have to settlement. I have to settled like this. भाई समझ में આવતું है? ચાલો, ઓકે, ડન છે, ક્લિયર છે, ઓકે, સેટ છે ભાઈ, ડન છે. ઓકે, નાઉ યસ. હવે ઘણા વિદ્યાર્થીઓને એમ છે કે સાહેબ મારે આખું વર્ષ તમારી પાસે આવી રીતે જ ભણવું, મજો કરતો. હવે તમારી પાસે આપણી બેચ છે, ટોપર બેચ. આ ટોપર બેચની અંદર તમે જો જોડાવ છો તો આખું એ વર્ષ અમે તમને ફૂલ ડિટેલ ઇન ડેપ્થ ભણાવવા માટે કમ્પ્લીટલી રેડી છીએ. સો યસ વિદ્યાર્થી મિત્રો, ટોપર બેચમાં લાઈવ લેક્ચરની અંદર જોડાઓ. બહુ નોમિનલ પ્રાઇઝની અંદર આપણે આખું એ વર્ષ ભણાવીએ છીએ, ફૂલ સિલેબસ ભણાવીએ છીએ. ઓકે, ચાલો નેક્સ્ટ. ભાઈ દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો અને તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. હવે અહીંયા જો કેવા પ્રકારનો છે, 4u² + 8u એટલે બે ઘાત વાળું પદ છે, એક ઘાત વાળું પદ છે, પણ અચળ પદ મિસિંગ છે. અચળ પદ 0 છે, અચળ પદ 0 છે, મિસિંગ છે. તો માટે p of u બરાબર 4u², 8u ને એ x² + bx + c સાથે જ્યારે આપણે સરખાવવા જઈએ તો એ કોણ છે? 4. બી કોણ છે? 8. સી સી તો દેખાતો જ નથી. મિસિંગ ગેરહાજર, એબ્સન્ટ, which means here the constant term is missing. That's why the C will be 0. ओए C वो 0 होता है क्योंकि वो है ही नहीं. जो है नहीं उसका क्या अस्तित्व है? 0, है ना? जो है ही नहीं तो उसका क्या अस्तित्व है? 0. तो હવે નાउ p of u બરાબર 4u² + 8u. મેં તમને કીધું હતું કે જ્યારે આવી રીતે પ્રથમ બે પદ હાજર હોય, અચળ પદ ગેરહાજર હોય, ત્યારે કોમન કાઢી તેના બરાબર 0 લેવું. સો કોમન કાઢવા માટે વન્સ અગેન પેલું યાદ કરો. સહગુણક માટે ગુસ્સા, ઘાત માટે નાની ઘાત,
સહગુણક માટે ગુસ્સા 4 અને 8 નો ગુસ્સા 4. ચલ માટે નાની ઘાત યુ. યુ ની 2 ઘાત છે તો હવે યુ ની 1 ઘાત વધશે કારણ કે એક કોમન નીકળી ગઈ છે. યુ ઓલરેડી 12 છે. 8 માંથી 4 12 છે. 4 વડે ભાગી નાખો એટલે વધે કોણ? 2 વધે. ઘણા કહે સાહેબ 8 માંથી 4 12 છે 4 વધે. ના ભાઈ, એનો અવયવ એક 4 12 ગયો છે. 4 દુ 8 એટલે 2 વધે. 2 વધે. ઓકે, હવે એના બરાબર 0 લઈ લ્યો તો કે ભાઈ હવે પી ઓફ યુ બરાબર 0 લેતા. અત્યાર સુધી શું હતું? જ્યારે બે કૌંસ આપણને મળતા તો એક બરાબર 0 અથવા બીજા બરાબર 0. તો અહીંયા પણ બે કૌંસ મળ્યા, ફોર યુ બરાબર 0 અથવા યુ પ્લસ 2 બરાબર 0. તો યુ 0 ની છેદમાં કંઈ પણ હોય તો 0 થાય અને આ થઈ ગયું યુ બરાબર -2. તો આલ્ફા બરાબર 0 અને બીટા બરાબર -2. અને હવે હા સીધું ને સટ આપણી પાસે છે આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપોન એ. એના કરતા કામ કરીએ, મતલબ 0 પ્લસ -2 -2 ના છેદમાં 1. આ ગાડી ઉભી રહી ગઈ. ગાડી ઉભી રહી ગઈ સાહેબ. અહીંયા 8 છે, અહીંયા 4 છે. આલ્ફા પ્લસ બીટા આપણને ખબર છે કે ભાઈ માઇનસ બી અપોન એ થાય. સાહેબ માઇનસ તો આવ્યું, હાલો એ તો એમ ચાલો, આ કામ તો થઈ ગયું. પણ આ બી અને એનું શું કરવાનું? એ આપણી ગાડી ઉભી રહી ગઈ. પણ બેટા અહીંયા બી માં 8 છે, એમાં 4 છે. તો હું એવી શું જાદુ કરું કે મને મારું કામ થઈ જાય? તો કે 4 વડે ગુણો, કામ થઈ જાય. 4 દુ -8 છેદમાં 4 એકા ચોગડે 4. બોલો હા, ચાલો ક્લિયર છે? ઓકે, હવે આ થઈ ગયું -8 એટલે માઇનસ બી અપોન એ. કારણ કે માઇનસ એઝ ઇટ ઇઝ. 8 છે એ કોણ છે? બી. 4 કોણ છે? એ. માઇનસ બી અપોન એ. ઓકે, ચાલો એક જ સેકન્ડ હો બેટા. અને એટલે કે માઇનસ યુ નો સહગુણક યુ સ્ક્વેર નો સહગુણક. અને હવે અહીં આલ્ફા ઇન્ટુ બીટા 0 ઇન્ટુ -2 એ તો 0 થાય છેદમાં 1. પણ મારે જોઈએ છે 0 છેદમાં 1 છે તો હું 4 જોઈએ છે. તો હું 4 વડે ગુણ નાખું અથવા તો આ 0 છેદમાં 4 લખું તો શું ફેર પડે? સી અપોન એ યુ સ્ક્વેર નો સહગુણક. ઓલ સેટ ભાઈ, ક્લિયર છે? એટલે બહુ ઈઝી છે લ્યા. જેટલું તમે અઘરું માનો છે એટલું અઘરું છે જ નહીં. ના 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 નથી. સમજાય છે ભાઈ? આવી સાહેબ બીજી પ્રેક્ટિસ કરવી હોય તો બીજા દાખલાઓ ટેક્સ્ટ બુક સિવાયના, તો ભાઈ એના માટે આપણી છે ગણિત શિક્ષક બુક. બહુ કામની વસ્તુ છે. ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી બધા જ વિષયો, અંગ્રેજી ગ્રામર કે જેમાં તમે લખી શકો, ચોપડો બનાવવાની જરૂર નહીં. મસ્ત મજાની બુક બનાવી છે, બરાબર? માત્ર ને માત્ર 1800 માં આખો સેટ છે. 500 રૂપિયાની આપણી ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ શું છે કે એપ્લિકેશન છે, એની અંદર તમે પોતાની જાતે પોતાની રીતે એક પેપર બનાવી શકો, સોલ્યુશન સાથે બનાવી શકો. પર્ટિક્યુલર કોઈ ટાઈપના ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવી છે, કોઈ ચેપ્ટરની પ્રેક્ટિસ કરવી છે, બધું જ અવેલેબલ છે. ક્વેશ્ચન તો બનશે જ, પ્લસ એના જવાબ સાથેની પીડીએફ એ બનશે, જેથી તમે ચેક કરી શકો કે ભાઈ મારા જવાબ સાચા છે કે કેમ. રાઈટ? તો એ રીતે આપણે એક ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ છે, બહુ હેલ્પફુલ થશે. કારણ કે ભણવાની સાથે સાથે સ્વમૂલ્યાંકન કરવું પણ જરૂરી છે. આપણે ક્યાં અટકીએ છીએ, કેટલી પ્રેક્ટિસ કરીએ છીએ, કેટલું એક્સ્ટ્રા આવડે છે, કેટલું બહારથી હેતુલક્ષી આવડે છે, મોટા સવાલો કેમ યાદ રાખો, બધું જ અહીંયા છે. ટોટલ અમાઉન્ટ થાય છે 1800 પ્લસ 500 એટલે 2300. પણ તમને એ મળી જવાની છે માત્ર ને માત્ર 2100 માં. ક્યાં? તો કે ખાલી કોલ કરવાનો છે 9712444548 અથવા 9712444549 પર. વધુ માહિતી માટે આ સંપર્ક કરો. બહુ જ હેલ્પફુલ થવાની છે બેટા. અમે ખબર છે કે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી ભાઈ બહુ આઈએમપી મટીરિયલ છે. બોર્ડની પરીક્ષામાં આમાંથી જ પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, અમને ખબર છે કે વિદ્યાર્થીઓને શું આપવાનું છે ને શું જોઈએ છે. રાઈટ? ક્વોલિટી કન્ટેન્ટની ગેરંટી હર હંમેશા રહી છે, રહેશે. અમે તમને ભણાવવા માટે હંમેશા રેડી રહીશું. યસ વિદ્યાર્થી મિત્રો, ટોપર બેચમાં જોડાવા માટે અને મટીરિયલ માટે વિદ્યાકુલ છે
એ ખાસ તમને હેલ્પફુલ સાબિત થવાનું છે. આ સાથે સેશનને એન્ડ કરું છું. ફરી પાછા કોઈ નવા મુદ્દા, નવી ચર્ચા, નવા ટોપિક, નવા દાખલા સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા કોઈ વળાંક પર મળશે. ત્યાં સુધી રજા આપો. બબ્બાઈ, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ, જય ગણિત.